નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ પ્રકરણ 8 મચ્છર રોગો અને સારવાર. મિત્રો, આપણે જાણીએ છીએ કે મલેરિયા જે રોગ થાય છે એ મચ્છર દ્વારા થાય છે. પરંતુ આપણે જોયું આ પાઠમાં આપણને ખબર પણ છે, પરંતુ આપણે આ જે વિડીયોના ભાગ 2 દ્વારા આપણે જાણકારી મેળવી કે મચ્છર, ઘણા બધા મચ્છરો હોય છે, જેમાં બધા જ મચ્છરો જે મેલેરિયાના રોગ ફેલાય તેવા હોતા નથી. જે માંડા એનોફિલિસ નામનો જે મચ્છર છે તેના દ્વારા મેલેરિયા રોગ થાય છે. ત્યારબાદ આપણે જોયું કે પાંડુરોગ એટલે શું? પાંડુરોગ જેને કે એનિમિયા કહેવાય. તો એ પાંડુરોગ આપણા શરીરમાં રહેલા લોહીમાં હિમોગ્લોબિન એટલે કે લોહ તત્વનું પ્રમાણ ઓછું થાય ત્યારે તે થાય છે, બરાબર. અને તેના માટે ડૉક્ટર જે આપણને કેવા પ્રકારનો ખોરાક લેવા માટે કહે છે તેમના વિશે આપણે જાણકારી મેળવી. ત્યારબાદ જે લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે તેમની વાત કરી, અને રોગોના ફેલાવા અટકાવવા માટે આપણે શું કરી શકાય તેમના વિશે પણ આપણે વાતો કરી હતી. તો આપણે હવે આ વિડીયોની અંદર એ જોવાનું છે કે એક વૈજ્ઞાનિક જે છે એ મલેરિયા કયા મચ્છર દ્વારા ફેલાય છે તેમના વિશે શોધ કરી હતી. તો આપણે ભાગ 2ના વિડીયોમાં આ મુદ્દો વિશે સમજ્યા હતા કે તપાસ અહેવાલ કે કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા હતા. અહીં તેમના અહેવાલ આપેલા છે કે જે 2 જૂથના બાળકોએ સર્વેક્ષણ કર્યું હતું કે કઈ જગ્યાએ મચ્છરનો ફેલાવો વધારે થવાનું કારણ કઈ જગ્યાએ થાય છે, જ્યાં ખાડાઓ છે પાણી ભરેલા, અને જે શાળાની નજીક તળાવ છે, પહેલાં એ તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે. એક કાકીએ કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં ઉગ્યા છે. તો તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે. અમે પાણીમાં થોડા પોળા પણ જોયા. પોળા વિશે આપણે સમજ્યા હતા, જે મચ્છરના બચ્ચા છે જેને પોળા કહેવાય, બરાબર. તો આ 2 જૂથે જે સર્વેક્ષણ કર્યું હતું તેમના વિશે પણ આપણે લાસ્ટ વિડીયોની અંદર માહિતી મેળવી હતી. હવે આપણે થોડા પ્રશ્નો છે તેમના વિશે વાત કરવાના છીએ. તો આ પહેલા પ્રશ્નની આપણે વાત કરી હતી કે તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે, જ્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો, અને એ અવલોકન દરમિયાન તમને જે જોવા મળે, કંઈક ખાબોચિયા હોય, તળાવની આસપાસ કોઈ ગંદકી હોય, જે જૂથ 2ની અંદર આપણે જોઈએ, અને જૂથ 1ની અંદર જે લીલ જોવા મળી હતી, અને જે છોડથી આખું તળાવમાં પાણી હોવા છતાં પણ તળાવ ભરાયું હતું, જે વસ્તુ આવી તમને કોઈક આવું અવલોકન કરતાં માલુમ પડે અને તમારા વિસ્તારમાં જે લાગતું હોય, જે સંસ્થાને તમે અરજી લખી શકો છો, જે તે કોર્પોરેટર શ્રી હોય તેને તમે એ અરજી લખીને મોકલાવી શકો છો કે આ પ્રમાણે અમારા ગામની અંદર કે અમારા શહેર કે અમારા શાળાની નજીક આ પ્રમાણે સમસ્યા છે, તો તે તમે જણાવી શકો છો. ચાલો ત્યારબાદના પ્રશ્નો જોઈએ. તમે પાણીમાં કે તેની આસપાસ લીલ જોઈ શકો છો? તમે પાણીમાં કે આસપાસ લીલ જોઈ શકો છો? લીલ તો તમે જોઈ જ હશે બધે, બરાબર. તો તળાવના પાણીમાં જો તમે લીલ જોઈ શકતા હોય, તમને તળાવમાં તમે સર્વેક્ષણ કરવા જાઓ તો તમે જોવાનું આ બધું, બરાબર. તમે લીલ બીજે ક્યાંક જોઈ છે? લીલ બીજે જોઈ હશે તમે, બરાબર ને. તો ક્યાં ક્યાં જોઈ શકાય? ભીની જે દિવાલો હોય છે, કૂવાની દિવાલો પણ, ટાંકીની આસપાસ,
પાણી ભરાયેલા હોય ત્યાં, એટલે ખાડામાં ભરાયેલા પાણીમાં પણ જોઈ શકાય છે લીલ. ઘણીવાર આપણે આ ઘરે ચોકડી હોય, ટાંકી હોય ને તેની આસપાસ આપણે રોજ સાફ તો કરતા જ હોઈએ, પરંતુ જે ટાંકીની જે એકદમ ધારમાંથી થોડી થોડી લાગી હોય તો તેમાં પણ લીલ જામી ગયેલી હોય છે. જ્યાં રોજ સફાઈ ના થતી હોય તો લીલ જામી જાય છે. પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે તેમના નામ શોધી કાઢો. તેમાંના થોડા તમારી નોટબુકમાં લખો. પાણીની આસપાસ છોડ ઉગી જાય છે. આપણે જોઈએ તો કે વાત કરી હતી કે તળાવમાં આપણે કયા છોડ જોઈ શકીએ તેની વાત કરી હતી. તો તળાવમાં આપણે કમળ પહેલાં તો જોઈ શકીએ, બરાબર. પછી લીલ હોય છે અને જળકુંભી કરીને હોય છે. તો તમે પણ તળાવે જાઓ તો આ બધી તપાસ કરવાની. તમે શું વિચારો છો કે તે કોઈએ ઉગાડ્યા છે કે તેની જાતે ઉગી નીકળ્યા છે? પાણીમાં રહેલા છોડને કોઈએ ઉગાડ્યા હોતા નથી, એ એની જાતે જ ઉગી નીકળે છે. તમે પાણીમાં બીજું શું જોઈ શકો છો? યાદી બનાવો. પાણીમાં તમે બીજું શું શું જોઈ શકો? એમની વાત પર આપણે કરી છે કે પાણીમાં શું શું હોય. માછલી હોય, બરાબર, ડેરકા હોય, મચ્છર હોય, પોળા હોય, વનસ્પતિ હોય, બરાબર, પાંદડા, ડાળખા વગેરે જોઈ શકીએ છીએ. ચાલો, હવે જે વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી, વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી, જોયું મચ્છરને આખું એમની અંદર પેટમાં જોઈને આપણને કહ્યું, એમણે શોધી કાઢ્યું કે એના દ્વારા કયા મચ્છર દ્વારા રોગ ફેલાય છે, મલેરિયા, બરાબર. આશરે 100 વર્ષ પહેલાંની ઘટના છે. જુઓ, આ જે વૈજ્ઞાનિક છે રોનાલ્ડ રોસ, એ આશરે 100 વર્ષ પહેલાંની ઘટના છે. એક વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે એમ શોધ્યું. આ વૈજ્ઞાનિકે આ શોધ કઈ રીતે કરી? વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે મચ્છરો મેલેરિયા ફેલાવે છે, પરંતુ આ વૈજ્ઞાનિકે શોધ એની કેવી રીતે કરી તેના આખો લેખ આપણને આખી વાત કરી છે કે કઈ રીતે એમણે શરૂઆત કરી. એને પોતે કરેલી વાત સાંભળો. એ પોતે કહે છે, મારા પિતા ભારતની સેનામાં હતા. હું ભારતમાં રહેતો હતો. ડૉક્ટર બનવાનું ભણતો હતો. વાર્તાઓ વાંચવી, કવિતા લખવી એ મારો શોખ હતા. સંગીત અને નાટક પણ ખૂબ ગમતા. એ સમયે મેલેરિયા અંગે વધારે જાણકારી ન હતી. 100 વર્ષ પહેલાંની વાત છે મિત્રો, પણ હજારો લોકો એનાથી મરી જતા. આપણા દેશ કે દુનિયા આપણે વાત કરીએ તો આજે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો એ રોગ આવશે એવો એ કોને ખબર હતી, બરાબર. અને એની દવા, એની વેક્સિન શોધાઈ રહી છે, એટલે તો આપણે શાળામાં અત્યારે આવી શકતા નથી. તો મિત્રો, આવા જે રોગો છે એ રોગો આવી તો જાય છે, પરંતુ એના માટે વેક્સિન શોધવી કેટલી આખી દુનિયા એમની પાછળ લાગી રહી છે આજે. તો આ જે રોનાલ્ડ રોસ એ 100 વર્ષ પહેલાંની જ્યારે મલેરિયા નામનો રોગ નીકળ્યો હતો અને કેવી રીતના શેમાંથી થયો એ શોધી કાઢ્યું. તો કેવી રીતના એમણે શોધ્યું? તો ત્યારે જાણકારી ના હતી કે આ મલેરિયા થયો છે અને તેની દવા પણ ના હતી. તો હજારો લોકો મરી જતા હતા. ખૂબ વરસાદ હોય અને કાદવ હોય ત્યાં આ રોગ થતો. એને તારણ બધું કાઢ્યું, અવલોકન કર્યું કે ક્યાં વધારે આ રોગ થાય છે. તો જ્યાં ખૂબ વરસાદ હોય અને જ્યાં કાદવ હોય ત્યાં આ રોગ થતો હતો. લોકો માનતા કે આ કીચડના ગંદા વાયુથી આ રોગ થાય છે. લોકો તો એવું જ માનતા હતા કે આ કીચડ છે, પાણી ભરાયેલા છે, એટલે આ શુદ્ધ હવા નથી મળતી, વાયુના જે આ રોગ હશે, એટલે જ એનું નામ મલેરિયા પડ્યું. મલેરિયા એટલે ગંદી હવા. મલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જીવાણુ જોવા મળ્યા
પણ આ જીવાણુ આવ્યા ક્યાંથી? મલેરિયા છે એવું નામ પાડ્યું, પણ મલેરિયા એટલે ગંદી હવા. મલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જીવાણુ જોવા મળ્યા. જે મલેરિયા થયા હતા એના દર્દી જે હતા, જે પેશન્ટ હતા, એમના લોહીમાં કેટલાક જીવાણુ જોવા મળ્યા. તો આ જીવાણુ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા એ શોધવાનું હતું. શેમાંથી આવ્યા? અમારા એક પ્રોફેસરે વિચાર્યું કે આ જીવાણુ મચ્છરથી આવતા હશે. પ્રોફેસરે વિચાર્યું. હું એમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા પ્રયત્ન કરવા લાગ્યા. જે રોનાલ્ડ રોસ છે એ ડૉક્ટર બનવાનું ભણી રહ્યા હતા. તો એક એમના જે પ્રોફેસર છે એમણે આ વિચાર્યું હતું કે કદાચ આ જીવાણુ મચ્છરથી આવતા હશે. એ સમયે એમણે વિચાર્યું હતું. અને એમનો જે વિદ્યાર્થી રોનાલ્ડ રોસ હતો એ વિદ્યાર્થી હતો, એટલે આ જે પ્રોફેસરે કહ્યું એ પકડી પાડ્યું એમણે, અને એ જાણવા માટેના એમના પ્રયત્નો કરવા લાગ્યો. હું આખો દિવસ મચ્છરો પકડવા અને અવલોકન કરવામાં પસાર કરવા લાગ્યો. જોયું મિત્રો, અમે આ મચ્છરો દર્દીઓને કરડાવતા, એના બદલામાં દર્દીને એક આનો એટલે કે અગાઉના સમયનું ચલણ પણ આપવામાં આવતો હતો. હવે મિત્રો એમને એમ તો ખબર ના પડે. જુઓ મિત્રો, રોનાલ્ડ રોસે શું કર્યું કે અમુક વ્યક્તિઓને મચ્છર કરડાવતા, પકડીને એને કરડાવતા, થોડા મચ્છરો ભેગા કરે ને પછી એને એ દર્દીના હાથ કે એવી રીતના મચ્છરો બેસાડતા એના પર ને કરડાવતા થોડી વાર, ને પછી ત્યારે જ ખબર પડે કે આ દર્દીને આ મચ્છર કરડ્યું છે, તેના પરથી આ થયું છે, એનું તારણ કાઢવા માટે. તો એમને એમ લોકો થોડી મચ્છર હાથમાં કરડે તો કરડાવવા દે, બરાબર? તો તેના માટે એના બદલામાં પૈસા આપતા હતા. આનો એટલે કે અગાઉના સમયના એક ચલણ હતું, જે પૈસા જે આપવામાં આવતા હતા. સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે માઇક્રોસ્કોપથી એનું અવલોકન કરતા. સિકંદરાબાદની હોસ્પિટલમાં મચ્છરોને આખું ચીરતા હતા અને જોતા હતા. સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય. આ માથાકૂટમાં હું એ બીમાર પડ્યો. મચ્છર કેટલું છે મિત્રો, નાનું અમથું મચ્છર હોય, બરાબર? એને ચીરીને એમાંથી જે જોવાનું, બરાબર, કેટલું કઠિન છે. તો કહે છે કે સાંજ સુધીમાં તો મારા ગરદન દુખી જતા. એક ધારું જોવાનું હોય, તપાસ કરવાની હોય, એમને એમ થોડી મરી જાય. આ માથાકૂટમાં હું એ બીમાર પડ્યો, એવું કહે છે રોનાલ્ડ રોસ. ઘણા દિવસો સુધી કંઈ મળ્યું નહીં. ઘણા દિવસો ચાલ્યા, કંઈ નહીં મળ્યું. એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા. એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા મળ્યું. મેં વધારે બારીકાઈથી જોયું તો મલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જીવાણુ જોવા મળ્યા, અને આ રીતે મલેરિયા ફેલાવતા જીવાણુની શોધ થઈ. ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસને તેમની આ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું. ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસને આ મલેરિયા જે મચ્છરો દ્વારા ફેલાય છે એમની શોધ કરી, અને તેના માટે તેમને એક નોબેલ પારિતોષિક મળ્યું. ઈસવીસન 1905માં તેઓ મરણ પથારીએ હતા. ત્યારે પણ હું કંઈક શોધીશ, હું કંઈક નવું શોધીશ, એ એમના શબ્દો હતા. જુઓ મિત્રો, કેટલી ધગશ. મરતા એમણે એટલી મોટી શોધ કરી, પછી પણ મરણ પથારીએ જ્યારે પડ્યા 1902માં તો એમણે નોબેલ પારિતોષિક મળ્યું. ઈસવીસન 1905માં એમને મરણ પથારીએ હતા, ત્યારે પણ છેલ્લા શબ્દ મરણ પથારી પડતા પણ એને કંઈક કરવાની હજી આશા હતી કે હું કંઈક હજુ પણ શોધીશ, હું કંઈક નવું શોધીશ, એવી આશા સાથે એમના એ શબ્દ છેલ્લા રહ્યા હતા. તો મિત્રો, આ મચ્છર રોગો અને સારવાર વિશેના પ્રકરણ પૂર્ણ થાય છે. આપણે હવે ચેપ્ટર 9 દ્વારા ફરી પાછા મળીશું. ચેપ્ટર 9 છે
ચઢીએ ઊંચા ચઢાણ દ્વારા આપણે ફરી વિડીયોની અંદર મળીશું.